નમસ્કાર મિત્રો, ગુજરાતી સ્ટુડન્ટ યુટ્યુબ ચેનલ પર ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે ગઈકાલે એટલે કે તારીખ 14 જૂન 2026માં ગુજરાતના ઘણા બધા ઉમેદવારો, ઘણા બધા મિત્રોએ પોલીસની એક્ઝામ આપી હતી અને આઈ હોપ કે બધાના પેપર સારા જ ગયા હશે। હવે બધાના મનમાં એવો ક્વેશ્ચન હશે કે મેરિટ કેટલું જશે, અલગ અલગ કેટેગરી પ્રમાણે કેટલું કટ ઓફ રહેશે, અંદાજિત કેટલા માર્ક્સ, કેટલું મેરિટ રહેશે। લગભગ OMR સીટ બધાની આવી ગઈ છે, તમે ડાઉનલોડ પણ કરી હશે, તો તેના આધારે તમને એટલી તો ખબર પડી ગઈ હશે કે આપણા કેટલા માર્ક્સ આવવાના છે। તો હવે ક્વેશ્ચન એ થાય કે કેટલું મેરિટ જશે। હવે મેરિટની વાત કરીએ તેના પહેલાં આપણે જોઈ લઈએ કે કયા વિષયમાંથી કેટલા માર્ક્સના પ્રશ્નો હતા, એટલે કે કેટલા માર્ક્સના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા। તો સૌથી પહેલાં છે કરંટ અફેર્સ। કરંટ અફેર્સમાંથી કુલ 15 માર્ક્સના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા। ત્યારબાદ જીઓગ્રાફી, તેમાં 21 માર્ક્સ, હિસ્ટ્રીમાં 17 માર્ક્સ, ત્યારબાદ પોલિટી, તેમાં 31 માર્ક્સ, કલ્ચરમાં 21 માર્ક્સ, મેથ્સ એમાં 28, રિઝનિંગના 32, સાયન્સ અને ટેકનોલોજીના 12, ત્યારબાદ ગુજરાતીમાં 20 અને જીકેના ફક્ત 3 માર્ક્સ। એટલે કે સૌથી વધારે માર્ક્સની વાત કરીએ તો રિઝનિંગના સૌથી વધારે માર્ક્સ હતા। જો રિઝનિંગ અને મેથ્સ જેનું સારું હશે તેને સારા એવા માર્ક્સ આવી શકે છે। હવે કટ ઓફની વાત કરીએ કે કેટેગરી મુજબ અંદાજિત કટ ઓફ કેટલું રહેશે, તો સૌથી પહેલાં છે બિન હથિયારી કોન્સ્ટેબલ, જેમાં કેટેગરી વાઇઝ કટ ઓફ તમે સ્ક્રીન પર જોઈ શકો છો, જેમાં જનરલમાં પુરુષનું 134થી 136 અને મહિલાઓનું 115થી 117, ત્યારબાદ SC/BC એટલે કે OBCનું 129થી 131 અને મહિલાઓનું 107થી 109, EWSનું 127થી 29 અને મહિલાઓનું 99થી 102, SC કેટેગરીના ઉમેદવારોનું 123થી 125, 104થી 106 મહિલાઓ માટે અને ST કેટેગરીના ઉમેદવારોનું 103થી 105 પુરુષ અને 81થી 83 મહિલા ઉમેદવારો માટેનું મેરિટ એક્સપેક્ટ કરી શકાય છે। એટલે કે આ ફક્ત એક અંદાજિત મેરિટ છે, જે ફાઇનલ ના કહી શકાય, પણ આમાં થોડો વધઘટ રહી શકે છે, આના આજુબાજુ મેરિટ રહેશે। હવે હથિયારી કોન્સ્ટેબલની વાત કરીએ તો તેમાં જનરલનું 128થી 131 પુરુષ ઉમેદવારો માટે અને મહિલાઓ માટે 103થી 105 એવરેજ મેરિટ રહેશે। બીજી કેટેગરીનું તમે મેરિટ સ્ક્રીન પર જોઈ શકો છો। ત્યારબાદ છે જેલ સિપાઈ એટલે કે જેલર પોલીસનું, જેમાં જનરલનું 127થી 129 પુરુષ ઉમેદવારો માટે અને 102થી 105 મહિલા ઉમેદવારો માટે મેરિટ રહી શકે છે, તે તમે સ્ક્રીન પર જોઈ શકો છો। બીજી કેટેગરી વાઇઝ તમે સ્ક્રીન પર મેરિટ જોઈ શકો છો। હવે જેલર પોલીસમાં ST કેટેગરીની મહિલાઓ માટેનું મેરિટ આપેલું નથી, એટલે કે કોઈ મેરિટ ફિક્સ નથી તેનું। લગભગ તમારે જો પાસિંગ માર્ક્સ હશે ST કેટેગરીની મહિલાઓ માટે, જો પાસિંગ માર્ક્સ હશે તો તેમને 100% જોબ મળવાની શક્યતાઓ છે। હવે છેલ્લું છે SRPF એટલે કે સ્ટેટ રિઝર્વ પોલીસનું, જેમાં જનરલનું મેરિટ 118થી 121ની આજુબાજુ મેરિટ રહી શકે છે। આ બધા મેરિટ ફક્ત એક અંદાજિત મેરિટ છે, એટલે કે 100% ફાઇનલ ના કહી શકાય, પણ આની આજુબાજુ મેરિટ રહેશે તેવી શક્યતાઓ છે। અને જે ઉમેદવારોએ હજુ સુધી તેમની OMR સીટ ડાઉનલોડ ના કરી હોય, તેમને પોતાનું પેપર સોલ્યુશન ના કર્યું હોય, તો એકવાર જરૂરથી સોલ્યુશન કરી દેજો। અને OMR સીટ ડાઉનલોડ ના કરી હોય તો ઓલરેડી એક વિડીયો બનાવેલો છે, તેના નીચે એક ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। તો આજના વિડીયોમાં બસ આટલું જ। વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લો, જેથી આવનારી ભરતીની અપડેટ અને કોઈ પણ ગવર્મેન્ટ અપડેટ તમને સૌથી પહેલાં મળી રહે। મળીએ એક નવા વિડીયોમાં।